હલો ફ્રેન્ડ્સ, ફિલહાલ બધા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આ વસ્તુ મેં પહેલાં તમારી સાથે શેર કરેલી જ છે। ગયા વર્ષે આપણે બનાવવા જઈ રહ્યા છીએ। હું બીજી વખત આ બનાવવાની છું। ગુલકંદ છે। આ ગુલકંદના બધા જ ગુણ તમને એ લાસ્ટવાળો વિડીયો હું તમને ઉપર લિંક આપી દઈશ, તમે જોઈ જ શકો છો, જોઈ લેજો। અને એમાં કયા કયા ગુણ છે, આપણે બળતરા સ્કિન ઉપર, હેર ઉપર કેટલા ઉપયોગી છે, આપણે પેટની બળતરા છે, એસિડિટી છે, અલ્સર છે, બધામાં ખૂબ જ ઉપયોગી છે। તમે આને પાણીમાં નાખીને પી શકો છો, દૂધમાં નાખીને પણ પી શકો છો। હવે આજે અમે આની અંદર છે ને કેસર અને ઇલાયચીની સાથે સાથે એક જડીબુટી પણ નાખી છે। મતલબ એ એવો પાવડર છે કે જે તમારા પેટમાં અલ્સર પણ થયું હોય તો એને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે, પ્લસ તમારા હાડકાને પણ ખૂબ જ બેનિફિટ કરશે। અને એ વસ્તુ આપણે આજે હું અલગ અલગ એટલા માટે તમારી સાથે શેર કરી રહી છું કે દરેક વખતે એક જ જેવું ગુલકંદ ના ખાવું હોય તો નવું નવું જે રીતના તમે બનાવવું એવું માર્કેટ જેવું તમે બનાવી શકો છો ઘરે। બાકી માર્કેટમાં તો મળતું જ હોય છે, એટલે એવું નથી કે માર્કેટમાં કંઈ અવેલેબલ, એ બધી જ વસ્તુ અવેલેબલ છે, પણ છતાં તમને ખબર છે કે ઘરમાં બનાવીએ તો આપણને એનો સંતોષ હોય છે કે આપણે ઘરે જ બધું બનાવેલું છે। તો એને બધું કેવી રીતના બનાવવાનું છે એ જ હું તમને આજ બતાવવાની છું। બીજું, ગયા વખતે મેં 250 પાંદડીનું કે એવું જ બનાવ્યું, તો આ વખતે એનાથી ડબલ હું વસ્તુ બનાવવાની છું, કેમ કે મારે વરસ જેવું, એ બીજી વખત પણ મેં બનાવ્યું હતું ને તો વરસ જેવું ચાલ્યું અને બિલકુલ બગડ્યું નથી એ ગુલકંદ। એવું ને એવું જ હતું। છેલ્લે 1 ચમચી વધી હતી અત્યારના મારે, એ પણ મારે યુઝ થઈ ગઈ, એટલે મેં બીજું બનાવ્યું। તો એના માટે હવે આપણે કેવી રીતના બધું કરવાના છે, શું કરવાના છીએ એ હું તમને જણાવવાની છું। અને એના માટે જ મેં કહું છું એ પ્રમાણે કે જેટલું તમે ઘરમાં સારી વસ્તુઓ યુઝ કરશો ને એટલું જ તમને સારું ગુલકંદ મળશે। અને આપણને ખબર છે કે આપણે એની અંદર ખડી સાકર નાખી છે, સમજો તમે, આમાં નતર ખાંડ ભેળવેલું પણ મળતું હોય છે માર્કેટની અંદર, પણ આપણે એટલા માટે જ જાતે બનાવવાના છીએ। બીજું, એની અંદર પરફેક્ટ માપ જે છે એ ગયા વખતનો વિડીયોની લિંક ઉપર, મતલબ ફોટો બતાવીશ, એમાં જઈને તમે જોઈ શકો છો। પરફેક્ટ એનાથી ડબલ છે, બરાબર છે? એટલે એ ગયા વખતનું તમારે ઓછું બનાવવું હોય તો તમને એમાં પણ મળી રહેશે। આ વખતે હું લગભગ 1.5 કિલો જેવું બનશે મારું, એટલું બનાવવા જઈ રહી છું, કેમ કે મારી સિસ્ટરને પણ આપવાનું છે, તો એના માટે। હવે બીજી બધી વસ્તુઓ કરવા કરતાં તમે આની અંદર ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો, તમે આની અંદર વરિયાળી પણ નાખી શકો છો, તમારી રીતના તમે અલગ અલગ વેરિએશન કરી શકો છો ગુલકંદની અંદર। અને આની અંદર દેશી ગુલાબ જ જોતા હોય છે, એ તમને બી ખબર છે, એટલે હંમેશા દેશી ગુલાબનો જ યુઝ કરવાનો છે। અને ચૈત્રી ગુલાબને એવા એકદમ બેબી પિંક લાઇટ આવે ને એવા બધાનો જ યુઝ થાય છે। હવે કેવી રીતના બનાવું છું એ હું તમને બતાવું છું। એ ગયા વખતની જેમ મેં અહીંયા 250 નથી લીધું, આ 500 જેટલી પાંદડી છે, મેં 500 જેટલી પાંદડી લીધી છે, અને એનાથી ડબલ આપણે સાકર લેવાની છે, બરાબર છે? આ પેલી ધાગાવાળી મિશ્રી કહેવાય છે। બધું તમે લાસ્ટવાળું જોઈ જ લેજો આખો વિડીયો, એટલે તમને પરફેક્ટ માપ મળી જ જશે, બરાબર છે? હવે આ બધી વસ્તુઓ જે લીધી છે ને આપણે ગુલાબની પાંદડીઓ છે, એને આપણે ધોઈને કપડા પર સૂકવી દેવાની છે, કલાક માટે સૂકવવાની છે। આખરી પાંદડીઓ આપણી એકદમ કોરી થાય એટલું જ એને સૂકવી સાવ નથી નાખવાનું। અને આ જે સાકર છે એને તમારે એકદમ પીસી લેવાની છે ને બારીક કરી લેવાની છે, એટલે અંદર કોઈ પણ જાતના તમને દોરા કે એવું કશું પણ ના આવે, બરાબર છે? હવે આને હું કપડા ઉપર પોળા કરી નાખું છું આખા, અને પછી તમે જોઈ શકો છો કલાક એક જેવું થશે, કલાક એક જેવું થઈ જશે એટલે પાણી બધું સુકાઈ જશે। પછી પાછું મેં એને એક પેલામાં લઈ લીધું છે, તપેલીમાં જ, અને જે મેં ક્રશ કરી નાખી હતી બધી સાકર, એને ધીમે ધીમે આપણે નાખતા જઈશું અને મસળતા જઈશું। એ તમે લાસ્ટ ટાઈમવાળો વિડીયો આખો જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જ જશે। એટલે ધીમે ધીમે આપણે જે આ માપ પ્રમાણે લીધું છે, 500 ગુલાબની પાંદડી હતી તો કિલો જેટલું મેં ખડી સાકર લીધી હતી, અને એનો મેં ક્રશ કરીને ભૂકો બનાવ્યો છે। હવે ધીમે ધીમે હું એને નાખતી જઈશ અંદર, અને પછી એને હું મસળતી જઈશ, એટલે તમારી આ પરફેક્ટ થઈ જશે ગુલકંદનું, અને એમાં રસો થવા માંડશે। એવી રીતના જ આપણે એને મસળતા જવાનું છે। ઘણા જણા શું કરે છે, આને ક્રશ બી કરી નાખે છે, તમે જોઈ શકો છો આખું મસળાઈ ગયું છે। હવે આને આપણે 24 કલાક જેવું મૂકી રાખવાનું છે, એટલે એને આપણે એક આખી રાત મૂકશું, પણ એની પહેલાં આપણે મધ નાખવાનું છે। મધ ગયા વખતેનું જે માપ છે એના કરતાં મેં ડબલ નાખ્યું છે, બરાબર છે? એટલે મેં લગભગ 10 થી 12 ચમચી જેવું મધ નાખી દીધું છે, કેમ કે 500 ગ્રામ આપણે ગુલાબની પાંદડી લીધી હતી, એની
એની અંદર 10થી 12 ચમચી મેં મધ નાખી દીધું છે. પછી એની અંદર આપણે હલાવી લઈએ છીએ અને હલાવીને આપણે એને આખી રાત મૂકી રાખવાનું છે. આખી રાત મૂકીને તમે બીજે દિવસે હું તમને હમણાં બતાવીશ કે એની અંદર એ નાખવા પહેલાં જો ઇલાયચી પણ નાખું છું. ઇલાયચી પણ ગયા વખત કરતાં ડબલ છે, એટલે લગભગ 10થી 15 જેવી ઇલાયચીની પેલી હોય એમાંથી દાણા કાઢી લીધા છે અને એને આપણે ક્રશ કરીને, અને આ 2 ચપટી જેવું નાખ્યું છે મેં કેસર. એ પણ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો જ, બરાબર. અને નાખ્યા પછી તમારે એને હલાવી લેવાનું છે. હલાવીને પરફેક્ટ થઈ જાય એકદમ એટલે તમારે ઢાંકી દેવાનું છે એને, અને ઢાંકીને આપણે રાખી દઈશું. પરફેક્ટ હલાવશો તો જ એ બધી વસ્તુ અંદર મિક્સ થશે. તમને બી ખબર છે આ વસ્તુની, એટલે તમે એક વખત વ્યવસ્થિત હલાવશો એટલે તમારા ગુલકંદમાં બધું મિક્સ થઈ જશે. હવે 24 કલાક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. બીજા દિવસનું છે આ. જો રસો ધીરે ધીરે તમારી ખડી સાકર છૂટી પડી છે. આ જો 500 ગ્રામની પાંદડી છે, તપેલું મોટું હતું એટલે કેટલું નાનું લાગે છે. હવે આને આપણે કાચની બોટલમાં ભરી લેવાનું છે અને આપણે જેમ તડકા છાયાનો છુંદો બનાવીએ ને, સેમ એ જ રીતના લાસ્ટ ટાઈમમાં પણ મેં એવી રીતે જ બનાવ્યું હતું. અને આવા 2 બોટલો થશે મારી, ગયા વખત કરતાં ડબલ છે એટલે. અને આને તમારે કપડું ઢાંકીને બીજા દિવસ સુધી તમારે એને મતલબ 7 થી 8 તમારે હલાવવાનું છે રોજ આ કપડું ખોલીને, એટલે જેનાથી આપણને ખબર પડે કેટલો રસો થયો છે અને કેટલું બની ગયું છે, બરાબર. એટલે રોજ તમારે આ કપડું કાઢી જેમ છૂંદો કરીએ છીએ ને સેમ એ જ રીતના તમારે બનાવવાનું છે. અને આને ખોલીને તમારે રોજ એને હલાવીને સેટ કરી દેવાનું છે. અને 7 થી 8 દિવસ થશે એટલે પરફેક્ટ રેડી થઈને એકદમ રસ્સાદાર તમારું ગુલકંદ બનીને રેડી થઈ જશે. આપણે આને એટલે ચૂલા પર કેમ ક્યાંય નથી ચડાવવાના, સીધું તડકા છાયામાં જ બનાવ્યું. તમે જોઈ શકો છો 1 વીક જેવું થઈ ગયું છે અને આપણું ગુલકંદ બનીને રેડી થઈ ગયું છે. હવે આ ગુલકંદની અંદર હવે બન્યા પછી આપણે એની અંદર જે ઉમેરવાના છીએ એ આપણે બન્યા પછી નાખવાનું છે. ને હવે હું એને તપેલીમાં એક કાઢી લઈશ પાછું, કેમ કે હલાવતા ફાવે મને, બરાબર છે. એટલે 1 અઠવાડિયા જેવું થયું છે અને આપણું આ ગુલકંદ રેડી થઈ ગયું છે. અઠવાડિયાની ઉપર તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થઈ ગયું છે. હવે જ્યારે ગુલકંદ થઈ જાય ને પછી જ તમારે, મેં અહીંયા લીધી છે પ્રવાલ પીસીનો ભસ્મ આવે, એ હું તમને લિંક આપી દઈશ. તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ કોઈ આયુર્વેદિકનો સ્ટોર હોય તો મળી જશે, ને ઓનલાઈનની લિંક પણ હું તમને આપી દઈશ. હવે આ જે પ્રવાલ પીસી છે એ જે ઓવરઓલ તમારી સ્કિનમાં તો ગુલકંદથી ને બધામાં ફરક પડશે ઓવરઓલ હેલ્થમાં. પણ પ્રવાલ પીસી જે છે એ એસિડિટી દૂર કરશે, પિત્ત વિકાર મટાડશે, કેલ્શિયમ માટે બહુ સારું છે, જેને અલ્સર થઈ ગયું એના માટે સારું છે. ઓવરઓલ ગુલકંદમાં આપણે જે ખડી સાકરને બધું નાખીએ છીએ અને પછી જે બનાવીએ એની સાથે આ પ્રવાલ પીસી મેળવવાથી તમને ખૂબ જ ઠંડક મળશે અને ઓવરઓલ હેલ્થ માટે સારું છે. તો અહીંયા આ મેં ગયા વખત કરતાં વધારે માપ લીધું છે, એટલે 1 કિલો જેવું બન્યું છે. 1 કિલોથી વધારે હશે, 1.25 કિલો જેવું. એની અંદર ટોટલ તમારે 10 ગ્રામ જેટલો જ આ પ્રવાલ પીસીનો પાવડર નાખવાનો છે અને હંમેશા ગુલકંદ બની જાય પછી જ આપણે નાખવાનો છે. તમે જોઈ શકો છો. અને પરફેક્ટ હલાવજો જેનાથી એ બધામાં પરફેક્ટ બહુ સરસ મિક્સ થઈ જાય, બરાબર. થોડું નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે તમારે. એવી રીતના આપણે મિક્સ કરી દઈશું જેનાથી બધામાં એ મિક્સ થઈ જાય આખામાં અને એક સરખું થઈ જાય એમ, બરાબર. એટલે હવે આપણે ફરી પાછું અંદર નાખી દઈએ. આખું નાખી દીધું છે અને હવે હું આખામાં મિક્સ કરી નાખીશ. આ ગુલકંદથી તમારે ઓવરઓલ ઠંડક મળશે, હેલ્થ પણ સારી રહેશે અને બહુ જ સરસ ઇફેક્ટ આવશે. ગયા વખતે મેં જે બનાવ્યું હતું એની લિંક મેં ઉપર આપી છે, એ તમે જોઈ લેજો. એ ખાલી એલચી અને કેસરયુક્ત છે અને આમાં મેં નાખ્યું છે આ પ્રવાલ પીસીનો પાવડર. તમે આની અંદર જોતું હોય તો તમે આની અંદર વરિયાળી બી નાખી શકો છો, ડ્રાયફ્રૂટ નાખી શકો છો. હવે નેક્સ્ટ જ્યારે બી હું બનાવીશ આવતા વર્ષે કે ત્યારે તમારી સાથે હું જે શેર કરીશ એ ડ્રાયફ્રૂટવાળું ને એવું શેર કરી દઈશ, બરાબર છે. અને અત્યારે તમે જોઈ શકો છો મેં પરફેક્ટ એને
મિક્સ કરી નાખ્યું છે અને પછી હવે હું એને બોટલમાં ભરી દઈશ. તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ તમે ખરેખર યુઝ કરો ઘરે બનાવીને. ઇવન બહાર બી મળે છે પ્રવાલ પિસ્ટી સાથેનું ગુલકંદ. જો તમને મળી જતું હોય ને બનાવવું ના હોય તો તમે એ પણ કરી શકો છો 100%. તો પણ આ તો શું ઘરમાં તમે બનાવો તો તમને ખબર છે કે તમે શું વસ્તુ વાપરી છે, બરાબર. અમુક બ્રાન્ડ જો કે એવી છે કે જે ટ્રસ્ટફુલ છે, તો એના માટે બી એના તમને આઈડિયા હોય તો તમારે લઈ જ લેવાનું અને એ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. ઘણી બધી વસ્તુ કેવી હોય ખબર છે કે બહુ બધાને ખબર નથી હોતી. તમે જોઈ શકો છો આવી રીતના એનું બોક્સ જ આવે છે, બરાબર છે. એટલે એ બહુ સારું પડશે. તો જેની સૂકી ખાંસી થતી હોય ને એના માટે બી બહુ સારું છે આ વસ્તુ. તો અને એનો આમ બહુ ખાસ કંઈ એવો ટેસ્ટ નથી અને સ્મેલ પેલી પણ આ જે ગુલકંદમાં આપણે કેસરી ઇલાયચીને બધું નાખ્યું છે અને પ્લસ ગુલકંદનો પોતાનું જે છે એના કારણે એનું જે થોડો અલગ આવે સ્મેલ એ ચેન્જ થઈ ગઈ છે, બરાબર. હવે તમે જોઈ શકો છો. હવે પછી હું આને થોડી વાર રહીને બોટલમાં ભરી લઈશ અને પછી આખું વરસ યુઝ કરાશે અને કોઈ તમારે ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. પરફેક્ટ છે અને ઉનાળામાં તો એકવાર તમે આ વાપરીને ફરીવાર બનાવી શકો. આપણે તમને ખબર જ છે અહીંયા ગુજરાતમાં ને એમાં તો ટેરિફિક ગરમી પડતી હોય છે. તો તમે દૂધમાં પાણીમાં ક્યાંય પણ મિક્સ કરીને આને યુઝ કરી શકો છો. ઓવરઓલ હેલ્થ માટે તમારી બહુ જ સારું છે. તમને ખબર છે આપણે ત્રિદોષ ઉપર જ આખું શરીર ચાલતું હોય છે. એમાં જો કંઈક પિત્ત ગડબડાઈ જાય તો એના કારણે બહુ બધી વસ્તુઓ પ્રોબ્લેમ થાય છે ને એના કારણે જ વ્હાઇટ હેર્સ થાય છે તમારે, એના કારણે જ હેરફોલ થાય છે. બહુ બધી વસ્તુઓ આના કારણે જ થાય છે. તો એને બેલેન્સ કરવા માટે તમે આવી બધી વસ્તુઓનો યુઝ કરો. તો ફ્રેન્ડ્સ, આવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.